આપણે 1 થી ચેપ્ટર 9 પૂર્ણ કર્યા. હવે આપણે ચેપ્ટર નંબર 10 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 11 ઇકો ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર, જેને અંગ્રેજીમાં બજેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ અંદાજપત્ર એટલે શું? અંદાજપત્ર કેવી રીતે બહાર પાડવામાં આવે છે? અંદાજપત્ર કોણ બહાર પાડે છે? અંદાજપત્ર કેટલા વર્ષ માટે બહાર પાડવામાં આવે છે? આ બધી જ માહિતીઓ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. ઓકે, તો હવે આપણે વધુ સમય ન લેતા આગળના ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. સવાલ નંબર 1 જોઈએ. અંદાજપત્ર એટલે શું? અંદાજપત્રના ઉદ્દેશો જણાવો, સમજાવો. આ સવાલ 3 અથવા 5 ગુણમાં પૂછી શકાય અને HQ માં 1 ગુણમાં આનો અર્થ પૂછી શકાય. ઓકે, તો સૌપ્રથમ જોઈએ અંદાજપત્રનો અર્થ. અહીંયા બે અર્થ આપેલા છે. સૌપ્રથમ પહેલો અર્થ જોઈએ. સરકારના આગામી વર્ષની મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચાઓ. સરકાર ધારો કે આગામી વર્ષ અત્યારે 2019 અને 20 ચાલી રહ્યું છે. સરકાર આગામી નાણાકીય વર્ષ માટે, એટલે કે ભવિષ્યનું જે વર્ષ આવશે 2020 અને 21, તો સરકારના આગામી નાણાકીય વર્ષ, વર્તમાન વર્ષમાં સરકાર આગળના વર્ષમાં ડોક્યુ કાઢીને જોવે છે કે આપણે કેટલા મહેસૂલી આવકો મેળવવાની છે, મહેસૂલી ખર્ચાઓ કરવાના છે, કેટલી આપણે મૂડી આવક મેળવવાની છે, કેટલા મૂડી ખર્ચાઓ કરવાના છે, એનો એક અંદાજો દર્શાવતા પત્રને શું કહેવામાં આવે છે? અંદાજપત્ર. વર્તમાન સ્થિતિમાં રહીને ભવિષ્યની બારીમાં, ભવિષ્યના વર્ષમાં, એટલે કે ભવિષ્યની બારીમાં શું જોવાનું છે, શું કાઢવાનું છે? મોઢું બારી કાઢીને ડોક્યુ મારવાનું છે. નજર કરવાની છે કે આપણે અત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળના વર્ષમાં કેટલી આવકો મેળવીશું અને કેટલા ખર્ચાઓ કરીશું. એટલે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ તથા મૂડી આવક અને મૂડી ખર્ચ, આ હિસાબો દર્શાવતા અંદાજિત પત્રને શું કહેવામાં આવે છે? હિસાબી પત્રને શું કહેવામાં આવે છે? અંદાજપત્ર. ઓકે, ત્યારબાદ બીજો અર્થ જોઈએ. સરળ અને સ્પષ્ટ. સરકારના આવનારા નાણાકીય વર્ષ માટે, સરકાર 19-20 માંથી આવનારો નાણાકીય વર્ષ 2020-21 માટે રજૂ કરવામાં આવનારા ખર્ચ અને આવકના, શું કીધું? રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના હિસાબી પત્રને શું કહેવામાં આવે છે? અંદાજપત્ર. ઓકે, તો આ 19 અને 20 માં સરકાર જોવે છે કે આપણે 20 અને 21 માં કેટલા ખર્ચાઓ કરીશું અને કેટલી આવકો મેળવીશું. ઓકે, ત્યારબાદ જોઈએ ફલિત થતા મુદ્દાઓ. કે આપણે આ અંદાજપત્રની વ્યાખ્યા ઉપરથી જે ફલિત થતી બાબતો છે એ બાબતો વિશે થોડી નજર કરીએ. ફલિત થતી બાબતમાં મુદ્દા નંબર 1, અંદાજપત્રમાં ખર્ચ અને આવકના અંદાજિત આંકડાઓ આપે છે. શું કીધું? અંદાજપત્રમાં કઈ વિગત દર્શાવેલી હોય છે? અંદાજિત ખર્ચાઓ અને અંદાજિત આવકોના આંકડાઓ દર્શાવેલા હોય છે. સરકારે અંદાજપત્રમાં 19-20 અને 20-21 ના વર્ષમાં
જે ભવિષ્યના સમય માટે જે અંદાજપત્ર બહાર પાડે છે એ અંદાજપત્રમાં સરકારે એક બાજુ આવકોના આંકડા હોય છે, બીજી બાજુ ખર્ચના આંકડા હોય છે કે સરકાર કઈ બાજુથી આવક મેળવશે, કઈ બાજુ ખર્ચ કરશે. એક બાજુથી કરવેરા સ્વરૂપે આવકો મેળવે છે, બીજી બાજુ સરકાર અમુક ખર્ચાઓ કરે છે. તો આ બધી જ માહિતીઓ દર્શાવેલી હોય છે અંદાજપત્રમાં. પણ એ આંકડાઓ કેવા હોય છે? અંદાજિત આંકડા હોય છે. બીજું, આવનારા નાણાકીય વર્ષના, શું કીધું? આવનારા નાણાકીય વર્ષના ભવિષ્યના વર્ષ માટે જે અંદાજપત્ર બહાર પાડવામાં આવ્યું છે એ વર્ષના સંદર્ભે જ આ રજૂ કરવામાં આવતો હોય છે, રજૂ થાય છે. વર્તમાન સ્થિતિનું અંદાજપત્ર ભૂતકાળમાં બહાર પડી ગયેલું હોય છે. વર્તમાન સ્થિતિમાં જે અંદાજપત્ર બહાર પાડવામાં આવે છે ભવિષ્ય માટેનું હોય છે. તો આવનારા નાણાકીય વર્ષના સંદર્ભમાં જ અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય છે. દરેક સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ શું હોય છે કે દેશના આર્થિક વિકાસ, દેશનો શું થાય? આર્થિક વિકાસ અને પ્રજાનું શું થાય? કલ્યાણ. કોઈ પણ સરકાર જે કંઈ પણ વર્ષ માટે, આવનારા વર્ષ માટે જે અંદાજપત્ર બહાર પાડે છે એ અંદાજપત્રનો એક જ હેતુ હોય છે કે દેશનો સતત ને સતત શું થાય? આર્થિક વિકાસ થાય અને પ્રજાનું શું થાય? કલ્યાણ થાય. જા બેટા, કલ્યાણ થાય એમ નહીં. આ કલ્યાણ થશે એ તમને આર્થિક વિકાસના સ્વરૂપમાં જોવા મળશે. એ દેશનું, એ સરકાર, એ દેશ સરકાર, જે તે દેશની સરકાર જે તે અંદાજપત્ર બહાર પાડે છે એ અંદાજપત્ર આવનારા સમય માટેનું હોય છે. એ અંદાજપત્રમાં આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણ માટે અંદાજપત્ર બહાર પાડવામાં આવતું હોય છે. દરેક સરકારે અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલા લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની શું લેવી પડે છે? મંજૂરી લેવી પડે છે. આપણે ગાંધીનગર કયો ભવન આવેલો છે ખબર? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. વિધાનસભા દિલ્હીમાં કેન્દ્ર સરકાર, લોકસભા અને જે તે આપણે શહેરોમાં જે મ્યુનિસિપાલિટી હોય છે, જે આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તરીકે પણ ઓળખાય, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, પંચાયત વગેરેના નામે જે ઓળખાય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, બરોબર, એની શું લેવી પડે છે? મંજૂરી લેવી પડતી હોય છે. અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નાણામંત્રી રજૂ કરે છે. સરકાર અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કોણ? નાણામંત્રી. આપણે જે કેન્દ્ર સરકાર દ્વારા અંદાજપત્ર રજૂ કરવામાં આવે ને એ આખા ભારતનું એક અંદાજપત્ર રજૂ થતું હોય. એ સમયગાળા બાદ આપણને થોડાક સમય પછી ફેબ્રુઆરી માસના અંત સુધીમાં આપણને કયું અંદાજપત્ર? કેન્દ્ર સરકારનું. અને માર્ચ પૂરું થાય ત્યાં સુધીમાં આપણને ગુજરાતનું અંદાજપત્ર રજૂ થતું હોય છે. ઓકે, અંદાજપત્રની એક એસક્યુ અને એક જીકે નો સવાલ. અંદાજપત્રની બેગનો કલર કેવો હોય છે? અંદાજપત્રની બેગનો કલર કેવો હોય છે? કોઈ જોયેલું છે? અંદાજપત્રની બેગનો કલર લાલ હોય છે. કેવો હોય છે? લાલ હોય છે. અને ગયા વર્ષે જે અંદાજપત્ર બહાર પાડ્યું ને એ અંદાજપત્ર કાપડમાં એવી રીતના
વીંટીને કેટલા વર્ષો પછી, ઇતિહાસમાં કેટલા વર્ષો પછી આવી રીતના અંદાજપત્ર બહાર પાડવામાં આવ્યું. નકર બેગમાં મોસ્ટ ઓફ લઈ જતા હોય. ઓકે, તો અંદાજપત્ર કોણ બહાર પાડે છે? દેશના નાણાં મંત્રી. અને અંદાજપત્રની બેગનો કલર કેવો? લાલ કલર. અને અંદાજપત્ર કેટલા વર્ષ માટેનું હોય? તો 1 વર્ષના સમયગાળા માટેનું. 1 એપ્રિલ થી 31મી માર્ચ સુધીનો એનો સમયગાળો. 1 વર્ષ માટેનો સમયગાળો. 1/4 થી 31/3 સુધીનો એનો સમયગાળો. ઓકે, હવે જોઈએ આપણે અંદાજપત્રના ઉદ્દેશો. અંદાજપત્રના ઉદ્દેશો 4 છે. પહેલું જોઈએ, સત્તા સમૂહોની મંજૂરી મેળવવી. અંદાજપત્રમાં શું છે? સત્તા સમૂહની મંજૂરી મેળવવી. હવે જોઈએ, સરકારે આવક અને ખર્ચ મેળવવા માટે આવકો મેળવવી પડતી હોય છે અને ખર્ચ કરવા પડતા હોય છે. તો સરકારે ખર્ચ અને આવક મેળવવા માટે લોકશાહી સત્તા સમૂહની મંજૂરી મેળવવી પડતી હોય છે. તમને મેં કીધું કે દરેક સરકારે જો અંદાજપત્ર બહાર પાડવું હોય ને તો એને એની પહેલા લોકસભામાં, વિધાનસભામાં અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મંજૂરી લેવી પડતી હોય છે. તો કઈ રીતે? સૌપ્રથમ જે તે શહેરોનું અંદાજપત્ર બહાર પડે. મીન્સ કે જે તે શહેરો એની સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે, મ્યુનિસિપાલિટી, એ અંદાજપત્ર રજૂ કરતી હોય છે. એ રજૂ ક્યાં કરે? ગાંધીનગર વિધાનસભામાં. ત્યાંથી રજૂ થાય, ત્યાં ફાઇનલ બેઠક થાય, મંજૂરી મેળવ્યા બાદ ઈ ક્યાં રજૂ થાય છે? કેન્દ્ર સરકાર દિલ્હીમાં. ત્યાંથી ફાઇનલ ડિસિઝન આવતું હોય છે. આ રીતે ક્રમબદ્ધ રીતે એ કાર્ય કરતા હોય છે. ઓકે, તો એ અંદાજપત્રમાં સરકારે જે કંઈ પણ આવકો અને ખર્ચાઓ કરવાના હોય છે, મેળવવાના હોય છે, એ લોકશાહી સત્તા સમૂહોની શું લેવી પડે? મંજૂરી. ઓકે, ત્યારબાદ બીજો મુદ્દો, અંદાજપત્ર એ સરકારને મંજૂરી મેળવવા માટે કરેલી અંદાજિત શું છે? દરખાસ્ત. અંદાજપત્ર એ સરકારની મંજૂરી મેળવવા માટેની અંદાજિત શું છે? દરખાસ્ત છે. દાખલા તરીકે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થાય, ક્યાં? દિલ્હી. ત્યારબાદ સંસદ પાસે એની મંજૂરી માંગે છે. શું મંજૂરી માંગે છે? કે આવનારા નાણાકીય વર્ષ માટે અમે એટલા ખર્ચાઓ કરવાના છીએ અને એટલી આવકો મેળવવાના છીએ. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ મુદ્દા નંબર 2, સંસાધનો અને જવાબદારીઓનો અંદાજ મેળવવા. મુદ્દા નંબર 2, સંસાધનો અને જવાબદારીઓનો અંદાજ મેળવવા. શું કહે છે? કે જે સત્તા સમૂહો દ્વારા બજેટ રજૂ કરવાનો એક ઉદ્દેશ એ છે કે આવનારા નાણાકીય વર્ષમાં જે કરવાના કામની શું જવાબદારીનો ખ્યાલ આવે છે અને ક્યાંથી આવકો મળશે એનો એક અંદાજ રજૂ કરે છે. સંસાધનો અને જવાબદારીઓનો અંદાજ મેળવવાનો હોય છે કે આવનારા નાણાકીય વર્ષ સરકારે જે અંદાજપત્ર બહાર પાડ્યું છે એ અંદાજપત્ર રજૂ કરવાનો એક જ ઉદ્દેશ છે કે આવનારા નાણાકીય વર્ષમાં જે કરવાના કામની જવાબદારી છે ને એ જવાબદારીનો ખ્યાલ આવે અને ક્યાંથી આવકો મેળવવાની છે એનો પણ એક અંદાજ રહે. કરવેરા સ્વરૂપે ક્યાંથી આપણે આવકો મેળવશું એનો શું રહે? એક ખ્યાલ રહે. એ જ એનું કામ છે. મુદ્દા નંબર 3, સાધન ફાળવણીને યોગ્ય દિશા મળે. શું કીધું? સાધન ફાળવણીને યોગ્ય દિશા મળે. હવે સાધન ફાળવણી છે
કે અંદાજપત્ર તૈયાર કરવાથી એના હેતુ મુજબની સાધન ફાળવણી થાય અને અંદાજપત્ર તૈયાર કર્યા વગર જો ખર્ચ થાય તો ઈ ખર્ચ કેવા થાય? કોઈ એક જ બાબત પાછળ ખર્ચ થઈ જાય કાં તો કોઈ બાબત બાકી પણ રહી જાય. આવું ન થાય તે માટે અંદાજપત્રમાં સાધન ફાળવણીને શું મળે? યોગ્ય દિશા મળે છે. અંદાજપત્ર તૈયાર કરવાનો હેતુ શું છે? કે સાધન ફાળવણીને યોગ્ય દિશા મળે. સરકાર અંદાજપત્ર બહાર પાડે છે. એ અંદાજપત્રમાં બાબત દર્શાવેલી હોય કે આપણે 2020-21 માં એટલે કે આવનારા નાણાકીય વર્ષમાં આ પ્રકારના ખર્ચાઓ કરવાના છે, આ પ્રકારની આવકો મેળવવાની છે. જો આ આવકો અને ખર્ચાઓમાં ખર્ચાઓ વધી પણ ન જાય, ખર્ચાઓ ઓછા પણ ન થાય, આવકો ઓછી ન રહે, આવક વધી પણ ન જાય, એવું તો ન જ બને આવક વધી જાય. સરકારની હંમેશા આવક ઘટતી જ હોય, કેમ કે લોકો કરવેરા એટલા બધા ભરતા નથી આપણા દેશમાં. ઓકે, હંમેશા ખર્ચાઓમાં શું થાય છે? વધારો થાય છે. ખર્ચાઓ સતત વધતા જાય છે, આવકોમાં ઘટાડો થતો જાય છે. તો આ એક બાબત. તો આવું ન થાય તે માટે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય છે. હવે સરકારે નક્કી કરેલું હોય કે આ વર્ષે ખેતી પાછળ વધારે ધ્યાન દેવાનું છે, ઉદ્યોગો પાસેથી આવકો મેળવવાની છે, સેવા ક્ષેત્ર પાસેથી આવક મેળવવાની છે, તો આ ખેતી પાછળ ખર્ચ કરવાનો છે વધારે, ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર પાસેથી વધુ ને વધુ શું મેળવવાની? આવક મેળવવાની છે. પણ હવે જો સરકારને એ બાબત ભૂલાઈ જાય કે ઉદ્યોગો પાસેથી અને સેવા ક્ષેત્ર પાસેથી આવકો આપણને ઓછી મળશે, અથવા એ ધ્યાન બીજી તરફ એનું દોરાઈ જાય, ખર્ચાઓ તરફ બધું દોરાઈ જાય, આવું ન થાય એ માટે જ અંદાજપત્રમાં શું કરવામાં આવે છે? સાધન ફાળવણીને યોગ્ય દિશા બતાવવામાં આવે છે. ચોથો મુદ્દો, પ્રજાની જાણકારી માટે, કે સરકારે અંદાજપત્ર એટલે રજૂ કરવું પડે, એટલે રજૂ કરવું જોઈએ કે નાગરિકોને ખબર પડે કે હવે સરકાર અર્થતંત્રમાં શું થશે, અર્થતંત્રમાં કેટલા ફેરફાર થશે, આવનારા નાણાકીય વર્ષમાં સરકાર કેટલા અર્થતંત્ર મતલબમાં કયા ક્ષેત્ર પાસે વધુ ખર્ચ કરવાના છે, કઈ વસ્તુ સસ્તી થશે, કઈ વસ્તુ મોંઘી થશે. આ બજેટમાં સરકારે કીધું હતું મોબાઈલ ફોન, ગાડી, સિગારેટ, તમાકુ આ બધી જ વસ્તુ મોંઘી થશે. ઓકે, તો આ બધી વસ્તુઓ કઈ બનશે? મોંઘી થશે. કઈ વસ્તુ સસ્તી બનશે, કયા ક્ષેત્રમાં રોકાણ વધારે કરવાના, કયા ક્ષેત્રમાં રોકાણ ઓછા કરવાના, આ બધી જ બાબત સરકાર અહીંયા ધ્યાન રાખે છે. કઈ વસ્તુ પર કરવેરા વધુ મેળવવા, કઈ વસ્તુ પર કરવેરા ઓછા મેળવવા, એ બધી જ બાબત સરકાર અહીંયા ધ્યાન રાખે છે. તો એ જાણકારી કોના માટે છે? તો પ્રજાની જાણકારી માટે આ અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય છે. આ અંદાજપત્ર ફેબ્રુઆરી માસના અંત સુધીમાં રજૂ થતું હોય છે. ઓકે, સૌપ્રથમ આગળના દિવસે ટીવીમાં બજેટ રજૂ થાય છે, એના પાછળના દિવસે સમાચાર પત્ર એટલે કે ગુજરાત હોય, સંદેશ હોય, ગુજરાત ગાર્ડિયન હોય, દિવ્ય ભાસ્કર હોય, કોઈ પણ સમાચાર પત્ર છે એમાં આ અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય છે, લોકો સુધી પહોંચાડવામાં આવતું હોય છે કે સરકાર આ વર્ષે ખર્ચાઓ કરશે. એ રજૂ થાય ને એ માહિતી ઓરલી બોલતી ને એમાં તમને મજા નહીં આવે, પણ જ્યારે ન્યૂઝપેપરમાં આવશે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આ પ્રકારની વિજ્યુઅલમાં આકર્ષક એની ડિઝાઇન, આકૃતિ, આલેખ એવું બધું દર્શાવેલું હોય, ગ્રાફ દ્વારા દર્શાવેલું હોય, સમજાવવામાં આવ્યું હોય, તો લોકોને પણ મજા આવશે જોવામાં અને વધારેમાં વધારે શું પડશે? સમજ પડશે. એટલા માટે અંદાજપત્ર
આ ન્યૂઝપેપર દ્વારા પ્રજા સુધી પહોંચાડવામાં આવે છે. ઓકે, તો આ સવાલ જોયો આપણે. અંદાજપત્ર એટલે શું? અંદાજપત્રના ઉદ્દેશો. ઈ સિવાય એક સવાલ છે, એક ગુણમાં પૂછી શકે. ભારતમાં સત્તા સમૂહની મંજૂરી કેટલા સ્તરમાં અને કયા સ્તરમાં થયેલી છે? તો 3 સ્તરમાં થયેલી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. આ 3 સ્વરૂપમાં એની વહેંચણી થયેલી છે. ઓકે, તો આ સિવાય જે કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, એ ત્રણેય જે સત્તા સમૂહની વહેંચણી થયેલી છે, એ સત્તા સમૂહની વહેંચણી 3 સ્તરમાં થયેલી છે. પહેલું કેન્દ્ર સરકાર, બીજું રાજ્ય સરકાર, ત્રીજું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. હવે આ 3 ભાગમાં વહેંચણી થયેલી છે, પણ એની અંદર પેટા વિભાગો કયા? કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં તો સંરક્ષણ, રેલવે અને વસ્તી ગણતરી. સંરક્ષણ, રેલવે અને વસ્તી ગણતરી. રાજ્ય સરકાર પાસે શિક્ષણ, આરોગ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે જે સ્ટ્રીટ લાઇટ છે, સફાઈનું કામ છે વગેરે જેવું કામ. આ રીતે એની વહેંચણી થયેલી છે. ઓકે, અહીંયા સુધી રાખી. આના પછીના સવાલમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. ઓકે, આની હું પીડીએફ મોકલી દઈશ, એમાંથી વ્યવસ્થિત તમે